એક ટીમના બોલર નવોદિત બોલર હતો, એને સામેની જે ટીમ છે એના બેટ્સમેન એક સાથે 1 2 3 4 5 સિક્સર માર્યા. એમ કરતા કરતા એને પોતાની હાફ સેન્ચુરી પૂરી કરી, પરંતુ બોલર સારી રીતે ધોવાઈ ગયો. મેચ સામેની જે ટીમ છે તે જીતી ગઈ. બધા જે ખેલાડીઓ છે તે પેવેલિયન તરફ વળ્યા. ખેલાડીઓ પેવેલિયન તરફ વળ્યા કે તરત પેવેલિયનમાં એક ખરાબ સમાચાર આવ્યા. એ જે બોલર હતો ને એ બોલરના પિતાનું હાર્ટ એટેક થી મૃત્યુ થયું. કેમ હાર્ટ એટેક થી એનું મૃત્યુ થયું? હાર્ટ એટેક આવતા પહેલા એ પિતાના મગજમાં કેટલાય વિચારો હશે, સેંકડો પ્રશ્નો આવ્યા હશે કે શું આ મારા છોકરાની છેલ્લી મેચ છે? હવે શું શ્રીલંકાની ક્રિકેટ બોર્ડ એને નહીં રમાડે? હવે ક્રિકેટના કોઈ ફોર્મેટની અંદર એને રમાડશે નહીં રમાડશે? કોઈ કાઉન્ટ્રી ક્રિકેટમાં એને રમાડશે નહીં રમાડશે? મારા છોકરા એટલા વર્ષોની જે મહેનત કરી, શું હવે એ ધોવાઈ જશે? શું એની કારકિર્દી ધોવાઈ જશે? એ વિચારો એને હાર્ટ એટેક તરફ દોરી ગયા. હાર્ટ એટેક એને મૃત્યુ તરફ દોરી ગયા. તમને કેમ કહું છું આ વાત? તો કે તમારી સાથે કોઈ એક તમારી પોતાની કારકિર્દી નો સવાલ નથી. તમારી સાથે તમારી ફેમિલી સંકળાયેલી છે. તમારા પિતા ખૂબ ક્લોઝલી જોડાયેલા હોય છે. તમારા રિઝલ્ટ માટે, તમારી કારકિર્દી માટે હંમેશા એ ચિંતાતુર હોય છે. તમારું રિઝલ્ટ આવે એટલો ફરક તમને નથી પડતો, પરંતુ તમારા પિતાને, તમારા મધરને, તમારા ફેમિલી મેમ્બરને પડે છે. માટે દીકરા, પોતાને માટે નહીં, કોને માટે? તમારા પિતા માટે ભણજો. કોને માટે ભણશો? મા બાપ માટે ભણશો. કોને માટે ભણશો?